यादों के पुराने एल्बम में छुपा के रखे हैं हमने वो दिन, गुल्लक में पड़ी चवन्नी सी बचा के रखे हैं हमने वो दिन। ना किसी मंजिल की फिक्र थी, जिंदगी जीने की उम्र थी, दोस्ती और दोस्तों से उधार के दिन थे, वो दिन भी क्या 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 दिन थे।
रूठा तो कौन हंसेगा, तू जो छूटा तो कौन रहेगा। तू चुप है तो ये डर लगता है, अपना मुझको अब कौन कहेगा। तू ही वजह, तेरे बिना बेवजह बेकार हूँ मैं, तेरा यार हूँ मैं, तेरा यार हूँ मैं। आजा लड़े फिर खिलौनों के लिए, तू जीते मैं हार जाऊं। आजा करें फिर वही शरारतें, तू भागे मैं मार खाऊं। मीठी सी वो गाली तेरी सुनने को तैयार हूँ मैं, तेरा यार हूँ मैं, तेरा यार हूँ मैं, तेरा यार हूँ। खुशियां च नचदा मैं फिरां, हंजुआं तो बचदा मैं फिरां। ओ जाते नहीं कहीं रिश्ते पुराने, किसी नए के आ जाने से। जाता हूँ मैं तो मुझे तू जाने दे, क्यों परेशान है मेरे जाने से। टूटा है तो जुड़ा है क्यों, मेरी तरफ तू मुड़ा है क्यों। हक नहीं तू ये कहे कि यार अब हम ना रहे, एक तेरी यारी का ही सातों जन्म हकदार हूँ मैं, तेरा यार हूँ मैं, तेरा यार हूँ मैं। सुप्रभात संस्था माध्यमिक केळवणी मंडळ संचालित श्री एस टी पटेल आर्ट्स एंड सीएम पटेल कॉमर्स कॉलेज आगलाव का 31वां वार्षिक उत्सव के रूप में हम मनाने के लिए यहाँ पर एकत्रित हुए हैं। इस अवसर पर मैं आप सभी का हार्दिक स्वागत करती हूँ। यह केवल एक आयोजन नहीं बल्कि हमारी संस्थान की मेहनत, उपलब्धि और उज्जवल भविष्य की एक झलक है। हम सभी एक परिवार की तरह जुड़े हैं और इसी भावना को और मजबूत करने के लिए आज हम यहाँ पर एकत्रित हुए हैं। कुछ सपने अधूरे हैं, कुछ ख्वाब सजाए हैं, नई रोशनी के साथ हम उत्सव मनाने आए हैं। किसी भी शुभ कार्य की शुरुआत भगवान के आशीर्वाद से होती है, तो चलिए हम सब मिलकर प्रार्थना करें और आज के कार्यक्रम की सफलता के लिए भगवान से प्रार्थना करें।
એસપી પટેલ આર્ટ્સ એન્ડ સીએમ પટેલ કોમર્સ કોલેજના 31મા વાર્ષિકોત્સવ પ્રસંગે ઉપસ્થિત માધ્યમિક કેળવણી મંડળના પ્રમુખશ્રી, આપણી સાથે હમણાં જોડાવાના છે જનરલ સેક્રેટરી શ્રી, મંડળના સભ્યશ્રીઓ, વરિષ્ઠ પરિવાર, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, સૌપ્રથમ વાત કરીએ કે 1994માં જ્યારે આર્ટ્સ કોમર્સ શરૂ થઈ અને 95 માર્ચની અંદર પહેલો વાર્ષિકોત્સવ ઉજવાયો. એમાં તો યાદ હશે ખાલી દુનિયાબેન છે, હું છું, યતીનભાઈ, પિયુષભાઈ ને વિઠ્ઠલ, બરાબર. એ જ્યારે ઉજવાયો ત્યારે અને એના પ્રથમ મુખ્ય મહેમાન તરીકે આણંદ નગરપાલિકાના પ્રમુખ બાબુભાઈ ગિરધરભાઈ પટેલ આવ્યા હતા. બાકી પટેલ જેને આપણે એના ભૂલાણા નામથી ઓળખીએ, તમને ક્યાં ના હોય પણ મંચસ્થ મહાનુભાવોને ખબર છે કે બાકી પટેલ ઉપસ્થિત હતા. અને એ વખતની આજે યાદ આવી ગઈ, કારણ કે એ વખતે પણ અમે આ જ રીતના રૂમ ખાલી કરીને, પાટલીઓ બહાર કાઢી રૂમ ખાલી કરીને નીચે ગાદલા પાથરીને બેસાડ્યા હતા બધાને. નીચે ગાદલા પાથર્યા હતા અને પલાટી વાળી ભારતીય બેઠક જેને કહેવાય, આતર બેઠક જે વિદેશી બેઠક કહેવાય, એ વખતે ભારતીય બેઠક પ્રમાણે તે પ્રથમ વાર્ષિકોત્સવની ઉજવણી કરી હતી. અને આજે ત્યાર પછી 95, 96, 97માં ટીવાયબીએનો પહેલો વિદાય સમારંભ યોજાયો હતો. 97માં ટીવાયબીએનો, કારણ કે જે 94માં 95માં પ્રવેશ લીધો હતો એનો 97માં વિદાય સમારંભ પહેલો 97માં યોજાયો હતો અને વાર્ષિકોત્સવ પહેલો 95માં થયો હતો. અને આજે આ સફર પૂરી કરતા 31મો વાર્ષિકોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ. ત્યારે મને ખૂબ જ આનંદ થાય છે કે શરૂઆતના વર્ષો જે હતા અને એ દરમિયાન જે કોલેજ ચાલતી અને મનમાં એક શંકા પણ હતી કે ભાઈ શું થશે, ચાલશે કે નહીં ચાલે, કેમ છે તેમ છે, સંખ્યાઓના પ્રશ્ન, આ પ્રશ્ન, પણ મંડળનો એટલો સહકાર અને મંડળના દરેક સભ્યોનો એટલો સહકાર કે જેથી કરીને એ લોકો જાતે પણ મહેનત કરીને આજુબાજુના ગામડાઓમાં ફરી અને વિદ્યાર્થીઓની સંખ્યા પૂરી કરી અને આ કોલેજને આજે એક વિશાળ વટવૃક્ષ બનાવી દીધું છે. આજે તમે ટીવાયબીએ અને બીકોમના વિદ્યાર્થીઓ 6 સેમેસ્ટર 3 વર્ષ પૂરા કરીને હવે વધુ આગળ ઉચ્ચ અભ્યાસ સાથે તમારી સફરને આગળ વધારશો. ત્યારે માધ્યમિક કેળવણી મંડળ અને આખલા પરેશ પરિવાર વતી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંથી આ કોલેજમાં આ રૂમમાંથી બેસીને ભણીને અહીંથી વિદાય લઈને ગયા છે અને આજે પોતે સારી એવી જગ્યાએ તેઓ પોતાનું નોકરી કરે છે, ધંધો કરે છે, ગમે તે કરે છે, પોતે સેટ થયેલા છે. મળે છે ત્યારે અમને આનંદ થાય છે. અમે પણ એવી આશા રાખીએ છીએ કે તમે તમારા મનની અંદર જે સંકલ્પો નક્કી કર્યા છે એ સંકલ્પ તમે સિદ્ધ કરો. તમારા કરતાં તમારા માતા પિતાએ તમારા સંકલ્પ વધારે પોતાના મનમાં નક્કી કર્યા છે. એમણે પોતાના મહોત્સવ, પોતાની ઈચ્છાઓને મારીને તમને આ ઉચ્ચ અભ્યાસ માટે આગળ મોકલ્યા હોય છે. ત્યારે એમની ઈચ્છાઓને ઠેસ ના પહોંચે એ ખાસ જોવાની જવાબદારી તમારી છે કે એમણે એટલી મહેનત કરીને આટલી ફીઓ ભરવી તમારા માટે, પોતે કદાચ ડબલું મોબાઈલ રાખતા હશે પણ તમને સારો મોબાઈલ આપ્યો હશે કે એ ભણવા માટે જરૂર છે એમ કરીને. તો એ કેટલી બધી તકલીફો લઈને, કેટલી બધા પોતાના મનના સંકલ્પો રાખીને તમને મોકલશે. તમારી દરેકની ઈચ્છા માતા પિતાની પૂરી કરો. તમે ઉચ્ચ અભ્યાસમાં આગળ સરળ થાઓ. તમે બીએ કરો, બીકોમ કર્યા પછી બીએડ છે, એમકોમ છે, એમએ છે, એલએલબી છે. ઘણા બધા વિદ્યાર્થીઓ આજે અહીંયા આગળ યા મામલતદાર કચેરી છે ત્યાં આગળ કોર્ટ છે ત્યાં આગળ આખલા કોલેજના વિદ્યાર્થી, એટલે 50% છોકરાઓ વકીલો આખલાઓમાં કોલેજમાં ભણેલા છે. આખલા બાર કાઉન્સિલના પ્રમુખ પ્રવીણસિંહ પડિયાર પણ આ કોલેજના વિદ્યાર્થી. તો તમે પણ તમારા મનમાં જે સંકલ્પો તમે નક્કી કર્યા છે એને તમે સિદ્ધ કરો, સાકાર કરો. સૌથી વધુ તમારા માતા પિતાની ઈચ્છાઓને પરિપૂર્ણ કરો તેવી શુભેચ્છા સહિત અસ્તુ. खूब खूब आभार. फूलों की खुशबू हवा तक ही सीमित रहती है, लेकिन अच्छे लोगों की खुशबू पूरे जीवन भर महकती है. तो आज मैं अतिथियों का सम्मान करना हमारी संस्कृति है. तो आज मैं आमंत्रित करती हूँ
सबसे पहले हमारे कॉलेज के आचार्य श्री डॉक्टर परेश त्रिवेदी सर को कि वो आए और हमारे माध्यमिक केळवणी मंडल के प्रमुख श्री दिलीप भाई पटेल का पुष्पगुच्छ से स्वागत करें। अब मैं आमंत्रित करती हूँ निव्या मैडम को कि वो आए और माध्यमिक केळवणी मंडल के मंत्री श्री प्रवीण भाई पटेल का स्वागत करें। मैं आमंत्रित करती हूँ चिंतन भैया सर को कि वो आए और हमारी कॉलेज के आचार्य श्री का पुष्पगुच्छ से स्वागत करें। माध्यमिक केळवणी मंडल के सदस्य श्री योगेश भाई पटेल का स्वागत करने के लिए मैं आमंत्रित करती हूँ यतेन भाई को। आगे मैं आमंत्रित करती हूँ डॉक्टर अनिल चौधरी को कि वो आए और उपेंद्र भाई पटेल का स्वागत करें। अब मैं आमंत्रित करती हूँ देवेंद्र गांधी सर को कि वो आए और मनोज शाह का पुष्पगुच्छ से स्वागत करें। यतीन भाई योगेश भाई का स्वागत करेंगे। जगदीश मैं आमंत्रित करती हूँ दर्शा मैडम को कि वो भला भाई का स्वागत करें। जोश था, उमंग थी, नया जोश आया था, संस्थापन की मेहनत से यह दिन फिर से आया था। आज का मनोज विशाल आज का यह उत्सव केवल एक आयोजन नहीं बल्कि हमारी मेहनत, परिश्रम और समर्पण का परिणाम है। मैं आप सभी का हृदय से आभार व्यक्त करती हूँ और कामना करती हूँ कि हम ऐसे ही आगे बढ़ते रहें। अब मैं आमंत्रित करती हूँ जयेश परमार को कि वो आए और आगे का कार्यक्रम संभालें। હું ગુજરાતી સાહિત્યનો વિદ્યાર્થી અને આજના દિવસને જોઈને મને શાહબુદ્દીન રાઠોડની એક પંક્તિ યાદ આવે કે સમંદરના તરંગો ચાંદનીમાં લીન લાગે છે, સમંદરના તરંગો ચાંદનીમાં લીન લાગે છે, પવનની લહેર પર ઝળકી ઉઠેલી બીજ લાગે છે। એક કુદરત હોય કે મનુષ્ય કે ઈશ્વર, યુવાની હોય છે ત્યારે બધું જ રંગીન લાગે છે। આવા રંગીન યુવાન વિદ્યાર્થીઓની આજે વિદાય છે તો કોલેજના એ પહેલા દિવસને યાદ કરો, કેવા બધા અજાણ્યા હતા અને આજે જો બધા જાણ્યા ને જાણ્યા જ છે। એ પહેલા દિવસથી લઈને આજે છેલ્લા દિવસ સુધીના સફરની થોડી ઘણી વાતો હું પંક્તિ સ્વરૂપે રજૂ કરું कि मेरे यारों ये साथ का पल अब दास्तां में बदल रहा, ये साथ का पल अब दास्तां में बदल रहा, आ गया वह मोड़ जिसे अलविदा कहना पड़ रहा। क्लास और कैंटीन वाली कहानी होगी खत्म, अलग होगी मंजिलें, अलग होगा रास्ता। कैंपस की वह सीढ़ियां जहां होती थी महफिलें, वह सीढ़ियों का स्टेज भी अब खाली करना पड़ रहा, वह सीढ़ियों का स्टेज भी अब खाली करना पड़ रहा। ठीक से देख लो कहीं कुछ छूटा तो नहीं, तुम्हारी वजह से कोई रूठा तो नहीं, भूल कर सब रंजी से गले मिल लो, फिर से मिलने का वादा कर लो, क्योंकि जा रहा
अलविदा कहना पड़ रहा, अलविदा कहना पड़ रहा। आया બધા બેઠેલા વિદ્યાર્થીઓ, કોઈ ગ્રેજ્યુએશન કરશે તો કોઈ માસ્ટર્સ કરશે, કોઈ સાહિત્યકાર બનશે તો કોઈ શિક્ષક બનશે। આ જીવનની મુસાફરી કરતા કરતા કોઈક ને કોઈ મોડ ઉપર આપણે ફરી એકવાર મળીશું, મુલાકાત થશે। અને આ મુલાકાતના સંદર્ભે મને એક કવિની સુંદર પંક્તિ યાદ આવે કે સિતારોं को आंखों में महफूज रखना, सितारों को आंखों में महफूज रखना, बहुत देर ही देर तक रात होगी। मुसाफिर हम भी, मुसाफिर हो तुम भी, मुसाफिर हम भी, मुसाफिर हो तुम भी, किसी मोड़ पर फिर मुलाकात होगी। હવે આપણી કોલેજમાં પ્રથમ વખત એટલે કે પહેલી વાર એઆઈ ના માધ્યમથી એઆઈ મોહિની વાર્ષિક અહેવાલ પ્રસ્તુત કરશે। जो देखने जा रहे हैं वह सिर्फ एक गैतिक प्रस्तुति नहीं बल्कि भविष्य की झलक है। एक एआई जो सिर्फ तकनीक नहीं बल्कि शिक्षा और नवाचार की नई परिभाषा है। आज मैं आपको उस अनोखी यात्रा जाएगी जहां ज्ञान, प्रगति और उपलब्धियों की कहानी बस शब्दों में नहीं बल्कि अनुभव में बदल जाएगी। तो तैयार हो जाइए एक ऐसे सफर के लिए जहां तकनीक और शिक्षा मिलकर एक नया अध्याय लिख रहे हैं। आइए इस ऐतिहासिक क्षण के साक्षी बने। सभी विद्यार्थियों एवं शिक्षकों ने उत्साहपूर्वक भाग लिया। योग प्रशिक्षण का आयोजन सुव्यवस्थित रूप से किया गया, जिसका मार्गदर्शन गुजराती विभाग की हमारी प्राध्यापिका डॉक्टर निव्या पटेल ने किया। 13 जुलाई 2024 को एक वृक्ष माता के नाम अभियान के अंतर्गत वृक्षारोपण कार्यक्रम आयोजित किया गया। राष्ट्रीय सेवा योजना इकाई के नेतृत्व में 200 से अधिक पौधे महाविद्यालय परिसर में लगाए गए। यह पर्यावरण संरक्षण की दिशा में एक महत्वपूर्ण कदम था। 18 जुलाई 2024 को प्रथम वर्ष के विद्यार्थियों के लिए अभिमुखता कार्यक्रम का आयोजन मधुसूदन हॉल में किया गया। इस अवसर नमस्कार, सुप्रभात। आदरणीय प्राचार्य डॉक्टर परेश त्रिवेदी, माध्यमिक केणवनी मंडल के चेयरमैन श्री दिलीप भाई पटेल, माध्यमिक केणवनी मंडल के सेक्रेटरी श्री प्रवीण भाई पटेल, माध्यमिक केणवनी मंडल के आदरणीय मेंबर्स, अध्यापक गण, हार्दिक स्वागत करती हूँ। दिलीप भाई जी और प्रवीण भाई जी, वैसे तो यह हमारी पहली मुलाकात है। मेरा नाम मोहिनी है और मैं एक वर्चुअल एआई होस्ट हूँ। इससे पहले भी मैंने कॉलेज में 2 से 3 कार्यक्रमों का संचालन किया है। आज मेरा कार्य कॉलेज की प्रवृत्तियों का वार्षिक अहवाल आपके सामने प्रस्तुत करना है। मैं थोड़ा कम ही बोलूंगी, जहां मुझे लगेगा वहां थोड़ा मजाक भी करूंगी। हमारे महाविद्यालय में 21 जून 2024 को 10वें अंतरराष्ट्रीय योग दिवस उत्साहपूर्वक भाग लिया। योग प्रशिक्षण का आयोजन सुव्यवस्थित रूप से किया गया, जिसका मार्गदर्शन गुजराती विभाग की हमारी प्राध्यापिका डॉक्टर निव्या पटेल ने किया। 13 जुलाई 2024 मधुसूदन हॉल में किया गया। इस अवसर पर महाविद्यालय के प्राचार्य डॉक्टर परेश त्रिवेदी ने विद्यार्थियों को करियर मार्गदर्शन दिया तथा महाविद्यालय की गतिविधियों की जानकारी प्रदान की। का संचालन पहली बार भारत में एक कृत्रिम बुद्धिमत्ता आधारित वर्चुअल होस्ट मोहिनी यानी मैंने किया, जो हमारे महाविद्यालय की एक। इस अवसर पर डॉक्टर परेश त्रिवेदी ने गुरु महिमा पर एक प्रेरणादायक व्याख्यान दिया। विद्यार्थियों ने अवगत कराया गया। 22 जुलाई 2024 को महाविद्यालय के गुजराती विभाग द्वारा उमा शंकर जन्म जयंती का आयोजन किया गया। इस कार्यक्रम में पीजी गुजराती विभाग की अध्यक्ष डॉक्टर पिनाकिनी पंड्या मुख्य वक्ता रही। विद्यार्थियों और शिक्षकों ने उमाशंकर जोशी के साहित्य और योगदान पर चर्चा की। निवृत्त प्रोफेसर नरसिंह परमार इस कार्यक्रम के मुख्य वक्ता रहे। 11 जनवरी 2025 को स्वामी विवेकानंद जी की 162वीं जयंती महाविद्यालय में मनाई गई। 21 जनवरी 2025 को स्वामी विवेकानंद रमोत्सव
अंकलाव शहर के सहयोग से राष्ट्रीय युवा दिवस मनाया गया। इस अवसर पर भारतीय पारंपरिक खेलों को बढ़ावा देने में MS यूनिवर्सिटी के डॉक्टर रामपाल शुक्ल ने विद्यार्थियों को प्रेरणादायक व्याख्यान दिया। तारीख 28 फरवरी 2025 को कॉलेज प्राचार्य के मार्गदर्शन में गुजरात सांस्कृतिक वक्तृत्व स्पर्धा का आयोजन हुआ, जिसमें कॉलेज के विद्यार्थी ने उत्साह से भाग लिया। 8 मार्च 2025 को अंतर्राष्ट्रीय महिला दिन मेरे अलावा सभी महिला स्टाफ ने मनाया। महिला अंग्रेजी विभाग, अब इनके बारे में क्या बताऊं। जो भी चेंज आप इस क्लास और कॉलेज में देख रहे हैं वो उनकी 10 साल की मेहनत है। इस क्लास और क्लास 13 को एकदम मॉडर्न लुक और तकनीकी बना दिया। ऐसा किसी कॉलेज में स्मार्ट क्लास नहीं होगा। वार्षिकोत्सव को डिजिटल बनाने का आइडिया कितने, उसके बदले गुजरात सरकार शिक्षा विभाग ने उनका सम्मान किया। कवच प्लेजरिंग सॉफ्टवेयर उन्होंने बनाया। भारत का पहला AR/VR लेक्चर उन्होंने बनाया और मुझे भी उन्होंने बनाया। उन्होंने इस साल कई कॉलेज को AI के संदर्भ में गेस्ट लेक्चर दिया है, लेकिन वो सृजन करता और मेरे लिए तालियां जरूर बजाना। तो ये थी इस साल की और अध्यापकों की प्रवृत्तियों का अहवाल। मुझे आशा है मैंने अच्छा पढ़ा होगा। गुड मॉर्निंग एवरीवन। આજનો દિવસ અમારા માટે ભાવુક અને યાદગાર છે। આજે જ્યારે અમે આ કોલેજે અલવિદા કહી રહ્યા છે ત્યારે માં અનેક મીઠી યાદો ઉદ્ભવી રહી છે। જ્યારે અમે આ કોલેજમાં પ્રથમવાર પગ મૂક્યો હતો ત્યારે અમારા માટે બધું જ નવું હતું। નવા વિષયો, નવા શિક્ષકો અને નવા મિત્રો। સમય પસાર થતાં અમારા માટે આ કોલેજ માત્ર ભણવાનું સ્થળ નહીં પણ અમારું બીજું ઘર બની ગયું હતું।
આવીને મારા કોલેજના 3 વર્ષના અનુભવ વિશે કહેવા માંગુ છું. મારા શિક્ષકોનો આભાર માનું છું કે તેઓએ મને સારું એવું શિક્ષણ આપ્યું, તેમજ તેઓએ મને પુસ્તકોની સાથે સાથે સામાન્ય એવું જ્ઞાન પણ આપ્યું કે જે જીવનની દરેક ક્ષણે મહત્વનું બને છે. આજે હું આ મંચ પર આવીને મારા મિત્રો સાથેની યાદો વ્યક્ત કરવા માંગુ છું કે જ્યારે હું પહેલી વાર કોલેજમાં આવીને ત્યારે મારા કોઈ મિત્ર નહોતું, પરંતુ આ 3 વર્ષમાં મને ખૂબ સારા એવા મિત્રો મળ્યા અને તેઓ સાથેની યાદો હું જીવનભર ભૂલી નથી શકતી. તેઓએ મસ્તી મજાક ખુશીથી આ દિવસો ખૂબ વિશેષ બનાવ્યા છે. જ્યારે અમે સવારમાં કોલેજમાં આવતા ત્યારે બધાને ગુડ મોર્નિંગની જગ્યાએ હેપી બર્થડે કહેતા, કેમ કે જેમ જન્મદિવસ બધા માટે સ્પેશિયલ હોય છે ને તેમ મિત્રોની સાથે મળીને સારા દિવસો પણ જન્મદિવસની જેમ સ્પેશિયલ બની જાય છે. હું મારા મિત્રોને બસ એટલું જ કહેવા માગું છું કે આપણે માત્ર ખાલી આ કોલેજમાંથી જ અલગ પડીશું, પરંતુ જીવનમાં એક સાથે આગળ વધીશું અને આપણી મિત્રતા ખૂબ જ મજબૂત બનાવીશું. અંતમાં હું બસ એટલું જ કહેવા માગું છું કે કેવી સુંદર છે દોસ્તીની પરિભાષા, હું શબ્દ અને કુવડ ધારા વગર નથી લખતી. માનનીય મુખ્ય અતિથિ, પ્રિન્સિપલ સર, શિક્ષકો અને મારા વિદ્યાર્થી મિત્રો, આજે ઉભારીને મારો હૃદય વિશ્વાસ લાગણીથી ભરાયો છે. એક તરફ હું ખુશીનો ગર્વ અનુભવ કરું છું, તો બીજી બાજુ એક દુઃખમાં છે. જે રીતે શિક્ષણની એ બાજુ છે એ રીતે જિંદગીની એ બાજુ છે. ખુશી અને દુઃખ. ખુશી એ વાત છે કે આખરે મારે જીવનની નવી શરૂઆત થશે અને દુઃખની વાત છે કે હવે કોલેજમાંથી વિદાય લેવાની છે. અમારા શિક્ષકો અમારા માટે રોજ સમાન છે. જે રીતે રોજ તપતી તાપમાં ઉભીને બીજાને ફળ ફૂલ અને છાયા આપે છે, એટલે અમારા શિક્ષકો અમને જીવન બાબત વિશે જ્ઞાન આપે છે. અમારા આચાર્ય ડૉક્ટર પરેશભાઈ ત્રિવેદી એમની પાસે સંસ્કૃત સાહિત્યનું જ્ઞાન છે. અમારા ગાંધી સર જેની પાસે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનું જ્ઞાન છે. અમારા વિજ્ઞાન સોલંકીનું જેમની પાસે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ અને અકાઉન્ટિંગ બાબતનું જ્ઞાન છે. અમારા ચિંતન સર જેમની પાસે આધુનિક ટેકનોલોજીનું જ્ઞાન છે. અને જ્યાં પણ લઈ જવામાં આપણું લક્ષ્ય સફળતા પ્રાપ્ત કરે છે. જે રીતે અર્જુનનું લક્ષ્ય માસ્ટરની આંખ હતું, તેવું જ આપણું લક્ષ્ય આપણી સફળતા પ્રાપ્ત કરે છે. તો જ આપણે આપણા ગુરુનું સાચું સન્માન કરીએ એમ કહેવાય. મારું નામ ઇમ્તિયાઝ રાજ છે. હું આગાઉમાંથી આવું છું. જ્યારે હું આગાઉ હાઈસ્કૂલમાંથી દીકરીને આગળ કોલેજમાં આવ્યો ત્યારે મને બહુ બીક લાગતી હતી કે અહીંયા આપણા સિનિયરો છે, આપણા કેવો વ્યવહાર કરશે. પરંતુ અહીંયા એ જે બીજી કોલેજોમાં થાય છે એવું અહીંયા કંઈ નથી થતું. બધા સિનિયરો આપણી રીતે આપણા જોડે સારી રીતે વ્યવહાર કરે છે. અને બીજું કે બધાએ અમારું વેલકમ પણ સારી રીતે કરેલું. અહીંયા દરેક પ્રકારના અલગ અલગ પ્રોગ્રામોનું આયોજન થાય છે. અમને દરેક પ્રકારના પ્રોગ્રામોમાં ભાગ લેવા માટે ઉત્સાહિત પણ કરવામાં આવે છે. પણ એટલું જ નહીં, પરંતુ દરેક પ્રકારના પ્રોગ્રામમાં ભાગ લેવા માટે અલગ અલગ એક્ટિવિટી પણ શીખવવામાં આવે છે. અહીંયાના ટીચરો અને પ્રિન્સિપાલ સાહેબ પણ ખૂબ જ સારા છે. તેમના માટે અમને અહીંયા સારી રીતે અભ્યાસ કરાવે તેમના માટે ખૂબ ખૂબ આભાર હતો. મારું નામ પરમાર ધરતી છે. અમારા ટીવાય પૂરું થયું છે. હું જે સૌપ્રથમ આ કોલેજમાં આવી ત્યારે તો મને બીક લાગતી હતી કે કોલેજમાં હશે શું, મેડમ કેવા છે, સર કેવા છે. પણ જ્યારે હું કોલેજમાં આવી ત્યારે સૌપ્રથમ નિવ્યા મેડમનો લેક્ચર આપ્યો. નિવ્યા મેડમે અમને એટલું સરસ માર્ગદર્શન આપ્યું કે બધામાં જે પણ પ્રોગ્રામ હોય બધામાં ભાગ લેવો જોઈએ. પણ પહેલાં તો સૌપ્રથમ એફઆઈમાં ભણતા હતા ત્યારે એ વાતનો ડર હતો એટલે કસાઈ પ્રોગ્રામમાં ભાગ ના લેતા. પણ જ્યારે ધીરે ધીરે નિવ્યા મેડમ, કપિલા મેડમ, મિત્તલ મેડમ બધાએ અમને કીધું કે ના તમારે બધામાં પ્રોગ્રામમાં ભાગ લેવો જોઈએ. જ્યારે એસઆઈમાં આવે ત્યારે બધા જ પ્રોગ્રામમાં અમે ભાગ લેતા હતા. એફઆઈમાં તો અમારા કોઈ ફ્રેન્ડ્સ નહોતા, પણ જ્યારે એસઆઈમાં આવે ત્યારે ધીરે ધીરે બધા ફ્રેન્ડ્સ થયા અને એમની જોડે મજાક મસ્તીમાં કે અરે આ ટીવાય પૂરું થઈ ગયું ને એ પણ ખબર ના પડ્યો. અને આ ટીવાયમાં અમે ઘણી બધી મોજ મસ્તી કરી, બધા પ્રોગ્રામમાં ભાગ લીધા. બધા મોહિनी है और मैं एक वर्चुअल एआई होस्ट आदरणीय दिलीपभाई, माध्यमिक केळवणी मंडळના પ્રમુખ, માધ્યમિક કેળવણી મંડળના મંત્રી શ્રી પ્રવીણભાઈ પટેલ, માધ્યમિક કેળવણી મંડળના કાર્યવાહી સભ્યો, કોલેજના પ્રિન્સિપાલ પરેશભાઈ ત્રિવેદી સાહેબ, કોલેજનો સમગ્ર સ્ટાફ અને આપ સૌ વિદ્યાર્થી મિત્રો,
હમણાં જ આપણે વિદ્યાર્થીઓના પ્રતિભાવ જોયા તો દરેકે દુઃખ વ્યક્ત કર્યું કે હવે અમારે જતું લેવાનું, 3 વર્ષ ક્યાં પસાર થઈ ગયા એ ખબર ન પડી. પણ મિત્રો, જીવનનું આ જ રૂપ છે. આજે આપણે અહીંયા છીએ તો કાલે ક્યાં હોઈશું એ ખબર નથી. એક જગ્યાએ જીવન એ પણ પરિવર્તનશીલ છે, એટલે આપણે ફરવાનું છે, અહીંયાથી ત્યાં જવાનું છે, તો જ આપણે કરી શકીશું. હવે આપણે પારિતોષિક વિતરણનો પ્રોગ્રામ આગળ વધારીશું. એ પહેલા આપણે થોડુંક વિદ્યાર્થીઓના રૂપરેખા જોઈશું કે રીતે એ લોકો કેવા ઘરમાંથી આવે છે, કેવી તૈયારી કરે છે, કેટલી મહેનત કરીને એ આગળ વધે છે. એ થોડાક 2-3 વિદ્યાર્થીઓના सपने सीमाओं से परे होते हैं और सफलता किसी की मोहताज नहीं होती. आज हम आर्ट्स एंड कॉमर्स कॉलेज आंकलाव के कई उज्जवल सितारों का सम्मान करने के लिए एकत्रित हुए हैं. गांव की सरल पृष्ठभूमि से निकलकर इन प्रतिभाशाली विद्यार्थियों ने विश्वविद्यालय और कॉलेज में प्रथम स्थान प्राप्त कर यह सिद्ध कर दिया कि सच्ची मेहनत और लगन से हर सपना साकार किया जा सकता है. जैसे ही इनकी जीवन यात्रा और परिवार की झलक स्क्रीन पर प्रदर्शित होगी, आइए हम इनके संघर्ष और सफलता को नमन करें. हम अपने मुख्य अतिथि प्रधानाचार्य महोदय और सभी गणमान्य व्यक्तियों का हार्दिक स्वागत करते हैं जो इस गौरवशाली क्षण के साक्षी बनने आए हैं. आइए तालियों की गूंज से इन चमकते सितारों का सम्मान करें. बातें
ભાઈની દીકરી થાય છે અને એને આકલા કોલેજમાં બહુ સારું કામ કર્યું છે, ભણી ગણીને આગળ આવી છે, એ અમારું આકલા ગામનું નામ રોશન કરે છે. તેથી તમારા આકલા હાઈસ્કૂલનો, આકલા કોલેજનો ખૂબ ખૂબ આભાર. અને આવી નવી રીતે પ્રેસાઇઝ કરજો તો આગળ ભણી ગણી આકલાનું નામ રોશન કરે. એની ઈચ્છા છે આઈએએસ ઓફિસર થવાની. તો એમાં બી તમે મદદરૂપ થાવ, એને પ્રેરણા આપો, એવી મારી ઈચ્છા અને આકલા ફેમિલીની ઈચ્છા છે એવી. અભિનંદન. પણ જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી આટલે સુધી પહોંચ્યા, ભલે આપણે નંબર નથી લાયા, પણ નિરાશ થવાની જરૂર નથી, કારણ કે આજે ને કાલે જીવનમાં આપણે ક્યાંક ને ક્યાંક તો સફળ થવાના છીએ. એ માટે પણ તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સૌપ્રથમ સરદાર પટેલ યુનિવર્સિટીની પરીક્ષામાં દર વર્ષે પ્રથમ આવે તેમને અમારા વડીલ મુરબ્બીઓ સ્વર્ગસ્થ શ્રી મનુભાઈ શિવાભાઈ પટેલ, સ્વર્ગસ્થ શ્રી મોતીભાઈ શિવાભાઈ પટેલ, શ્રી મનુભાઈ ભૈયાભાઈ પટેલ તથા કિરીટભાઈ રમણભાઈ પટેલ તરફથી પ્રથમ આવનારને પુરસ્કાર રૂપે ટ્રોફી અપાઈ છે. એમાં સૌ પ્રથમ બીએમાં દીપિકાબેન મહેશભાઈ ગોહિલ કે જેઓ ગત શૈક્ષણિક વર્ષમાં 8.27 જીપીએ અને 452 માર્ક સાથે બીએસએમ વર્ગમાં એ કોલેજમાં પ્રથમ વર્ગમાં આવે છે. ત્યાર પછી એ જ વિદ્યાર્થીની દીપિકા એ ગત શૈક્ષણિક વર્ષમાં 8 જીપીએ અને 441 માર્ક સાથે સેમ 2 માં પણ કોલેજમાં પ્રથમ નંબર મેળવે છે. આ જ દીપિકા ગત શૈક્ષણિક વર્ષમાં સમગ્ર યુનિવર્સિટીમાં બીએસએમ 1 માં પરીક્ષામાં એ 5મા નંબરે આવે છે. એટલે આપણે તાળીઓથી એને વધાવીએ છીએ. અને આ જ દીપિકા મહેશભાઈ ગોહિલ એ યુનિવર્સિટીની સેમ 2 પરીક્ષામાં પણ બીજા સેમમાં એ 10મા નંબરે આવે છે. તો આપણે ખૂબ ખૂબ તાળીઓથી વધાવીશું. દીપિકા મહેશભાઈ ગોહિલ આગળ આવે અને દિલીપભાઈ પાસેથી ટ્રોફી અર્પણ કરે. દીપિકા સેમ 2 માં જ્યારે હતી ત્યારે એ બીમાર પણ બહુ જ રહી છે, પણ હવે એના સ્વાસ્થ્યનો સુધારો અને આપણે આશા રાખીએ કે આ વખતે પણ એ નંબર લાવે. ત્યાર પછી નિકિતાબેન મહેન્દ્રસિંહ પંડ્યા એ પણ ગત શૈક્ષણિક વર્ષમાં 8.27 જીપીએ અને 444 માર્ક સાથે બીએસએમ વર્ગ 1 માં કોલેજમાં પ્રથમ આવે છે. ત્યાર પછી સેમ 2 માં પણ એ કોલેજમાં પ્રથમ આવે છે અને 8 જીપીએ છે અને 434 માર્ક છે. ત્યારબાદ યુનિવર્સિટીમાં સમગ્ર યુનિવર્સિટી સરદાર પટેલ યુનિવર્સિટી બીએમાં સેમ 1 માં એ 5મા નંબરે આવે છે અને સેમ 2 માં યુનિવર્સિટીમાં એ 10મા નંબરે આવે છે. તો નિકિતા મહેન્દ્રસિંહ પઢિયાર આગળ આવે અને દિલીપભાઈના હસ્તે ટ્રોફી. ખૂબ ખૂબ અભિનંદન. ત્યાર પછી માહી જયેશભાઈ પટેલ, હમણાં જ આપણે જોયું છે એના જર્મન, એ પણ ગત શૈક્ષણિક વર્ષમાં 8.62 જીપીએ અને 529 માર્ક સાથે બીએસએમ 3 માં એ કોલેજમાં પ્રથમ આવે છે. ત્યાર પછી સેમ 4 માં એ પણ કોલેજમાં પ્રથમ, જેમાં એનું 8.31 જીપીએ છે અને 508 માર્ક્સ છે. આ ઉપરાંત સમગ્ર સરદાર પટેલ યુનિવર્સિટી બીએ સેમ 3 હિન્દીમાં એ પ્રથમ નંબરે આવે છે અને સેમ 4 માં પણ સમગ્ર સરદાર પટેલ યુનિવર્સિટીમાં એનો પ્રથમ નંબર આવે છે. ખૂબ ખૂબ તાળીઓથી આપણે માહીને
વધારીશું. આમાંની એ અમારી સર્વે સર્વા છે. દરેકમાં આપણે હમણાં જોયું છે, મોહિનીએ પણ આપણને બતાવી માહી વિશે. કોઈ પણ સ્પર્ધા હોય, કોલેજમાં હોય કે કોલેજની બહાર, માહીએ આંગલાઓનું નામ રોશન કર્યું જ છે. એટલે મંડળને પણ ખૂબ ખૂબ આભાર માનું છું. મનુ કાકાનું સપનું પણ સાકાર થયું છે કે આવા અંતરિયાળ વિસ્તારમાં આ કોલેજ ઊભી કરી અને આપણા વિદ્યાર્થીઓ આગળ આવ્યા છે. માહી પ્રવીણભાઈના હસ્તે ત્યારબાદ માનસીબેન અશોકભાઈ પરમાર એ ગત શૈક્ષણિક વર્ષમાં 7.27 જીપીએ અને 380 માર્ક સાથે BSM 5 ગુજરાતી વિષયમાં કોલેજમાં પ્રથમ આવે છે. ત્યારબાદ ગત શૈક્ષણિક વર્ષમાં 7.82 જીપીએ અને 385 માર્ક સાથે BSM 6 ગુજરાતીમાં કોલેજમાં પ્રથમ આવે છે. અને આ ઉપરાંત ગત શૈક્ષણિક વર્ષ 7.82 જીપીએ પ્રમાણે BSM 6 માં ગુજરાતી વિષયમાં સમગ્ર સરદાર પટેલ યુનિવર્સિટીમાં 6ઠ્ઠા ક્રમે આવે છે માનસી અશોકભાઈ પરમાર. એની એક્ઝામ ચાલે છે એટલે પછી આવશે. ત્યાર પછી પ્રિયંકાબેન હરીસિંહ પઢિયાર એ પણ ગત શૈક્ષણિક વર્ષમાં હમણાં જેનો આપણે પરિચય પણ જોયો છે 8.46 જીપીએ અને 431 માર્ક સાથે BSM 5 માં હિન્દીમાં કોલેજમાં પ્રથમ આવે છે. એ ઉપરાંત ગત શૈક્ષણિક વર્ષમાં 8.36 જીપીએ અને 428 માર્ક સાથે BSM 6 માં પણ હિન્દી વિષયમાં કોલેજમાં પ્રથમ આવે છે. આ ઉપરાંત ગત શૈક્ષણિક વર્ષમાં સમગ્ર યુનિવર્સિટીમાં BSM 5 માં હિન્દી વિષય સાથે પરીક્ષામાં સરદાર પટેલ યુનિવર્સિટીમાં તેઓ પ્રથમ રેન્ક પર આવે છે. ગત શૈક્ષણિક વર્ષમાં ઉપરાંત સમગ્ર યુનિવર્સિટીમાં BSM 6 માં પણ એ સરદાર પટેલ યુનિવર્સિટીમાં એ પ્રથમ નંબરે આવે છે. અને એ ઉપરાંત ગત શૈક્ષણિક વર્ષમાં સમગ્ર યુનિવર્સિટીમાં 7.81 CGPA પ્રમાણે પણ BA માં હિન્દી વિષય સાથે પરીક્ષામાં પ્રથમ નંબરે આવે છે. તો પ્રિયંકાબેન હરીસિંહ પઢિયાર ટ્રોફી ઉપેન્દ્રભાઈ ના હસ્તે અર્પણ કરીશું. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ બીકોમમાં શિલ્પાબેન ભીખાભાઈ પરમાર કે જેઓ ગત શૈક્ષણિક વર્ષમાં 7.27 જીપીએ અને 404 માર્ક સાથે બીકોમ સેમ 1 માં કોલેજમાં પ્રથમ આવે છે. આ ઉપરાંત ગત શૈક્ષણિક વર્ષમાં 8.9 જીપીએ અને 451 માર્ક સાથે બીકોમ સેમ 2 માં કોલેજમાં પ્રથમ આવે છે શિલ્પાબેન ભીખાભાઈ પરમાર. યોગેશભાઈના હસ્તે ટ્રોફી અર્પણ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તાળીઓ તમારી બરબાદ થવી જોઈએ. ખૂબ ખૂબ આભાર. ત્યાર પછી અમીષા ધર્મેશભાઈ ગોહિલ જેઓ ગત શૈક્ષણિક વર્ષમાં 7.63 જીપીએ અને 564 માર્ક સાથે બીકોમ સેમ 3 માં કોલેજમાં પ્રથમ આવે છે. અને ગત શૈક્ષણિક વર્ષમાં 7.50 જીપીએ અને 552 માર્ક સાથે બીકોમ સેમ 4 માં કોલેજમાં તેઓ પ્રથમ આવે છે. અમીષાબેન ધર્મેશભાઈ ગોહિલ ભલાભાઈના હસ્તે ત્યારબાદ હેતલબેન ગોવિંદભાઈ ઠાકોર ગત
વર્ષમાં 530 માર્ક સાથે બીકોમ સેમ 5માં કોલેજમાં તેઓ પ્રથમ નંબરે આવે છે હેતલબેન ગોવિંદભાઈ ઠાકોર. નથી. ઓકે. ત્યાર પછી સપનાબેન અરવિંદભાઈ ગોહેલ, જેઓ ગત શૈક્ષણિક વર્ષમાં 7.25 જીપીએ સાથે બીકોમ સેમ 5માં કોલેજમાં પ્રથમ નંબરે. ત્યારબાદ રીતિકાબેન રાજેન્દ્રસિંહ મહિડા, ગત શૈક્ષણિક વર્ષમાં 7.88 જીપીએ અને 597 માર્ક સાથે બીકોમ સેમ 6માં તેઓ પ્રથમ નંબરે આવે છે અને ગત શૈક્ષણિક વર્ષમાં કોલેજમાં 7.34 જીપીએ પ્રમાણે પણ બીકોમ પરીક્ષામાં તેઓ પ્રથમ ક્રમે આવે છે. હમણાં જ આપણે પરિચયમાં પણ જોયું છે. રીતિકાબેન રાજેન્દ્રસિંહ મહિડા કોલેજના પ્રિન્સિપાલ ટ્રોફી અર્પણ કરશે. આ ઉપરાંત નોન એકેડેમિક એચીવર્સ બેસ્ટ એનએસએસ વોલન્ટિયર્સ એવોર્ડ પણ કોલેજમાં દર વર્ષે આપવામાં આવે છે. એમાં વર્ષ 2022 થી વર્ષ 2025 સુધી કરેલ તમામ એનએસએસ પ્રવૃત્તિઓ તથા કોલેજની પ્રવૃત્તિઓમાં મદદ કરવા બદલ કિશનભાઈ મનુભાઈ પડિયાર અને મનીષકુમાર કનુભાઈ ચૌહાણને બેસ્ટ એનએસએસ વોલન્ટિયર્સનો પુરસ્કાર અર્પણ કરવામાં આવશે. અર્પણ કરશે અનિલભાઈ. કિશનભાઈ મનુભાઈ પડિયાર, મનીષકુમાર કનુભાઈ ચૌહાણ. આ બંને વિદ્યાર્થીઓએ કોલેજમાં બહુ જ મદદ કરી છે. દરેક કામમાં ના નથી ક્યારેય પાડી. ત્યાર પછી બેસ્ટ લીડરશિપ એન્ડ કન્ટ્રીબ્યુટર એવોર્ડ વર્ષ 2022 થી 2025 સુધી કરેલ તમામ ટેકનિકલ મદદ, વસંતોત્સવનું આયોજન, પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં સહકાર, રૂમ નંબર 7ની મરામત તથા કોલેજની પ્રવૃત્તિઓમાં મદદ કરવા બદલ ભરતકુમાર રણછોડભાઈ સોલંકીને બેસ્ટ લીડરશિપ અને કોન્ટ્રીબ્યુટરનો પુરસ્કાર અર્પણ કરવામાં આવશે. અર્પણ કરશે ચિંતનભાઈ મહેરા. ત્યારબાદ પટેલ માહી જયેશભાઈ, કોલેજની તમામે તમામ હમણાં જ આપણે જોયું છે કે સાંસ્કૃતિક પ્રવૃત્તિ હોય કે પછી કોઈ કોલેજ બહાર કોઈ સ્પર્ધામાં જવાનું હોય, એ 3 વર્ષ બહુ જ કોલેજનું નામ રોશન કર્યું છે. એ પટેલ માહી જયેશકુમારને પણ આપણે એવોર્ડ અર્પણ કરીશું યતીનભાઈના હસ્તે. ત્યારબાદ કોલેજના પૂર્વ સ્પોર્ટ ટીચર રમેશભાઈ પટેલ તરફથી યોગા ક્ષેત્રે યુનિવર્સિટી અને રાજ્ય કક્ષાએ ઉત્તમ પ્રદર્શન માટે યોગા એન્ડ સ્પોર્ટ સ્ટાર એવોર્ડ કોલેજના રીનાબેન ગિરવટસિંહ ડોડિયાને રીનાબેન ગિરવટસિંહ ડોડિયાને ઇનામ ટ્રોફી અર્પણ કરવામાં આવશે. રશ્મિકભાઈ તરફથી પિયુષભાઈ આપના
હિમાની રમેશભાઈ કે જેઓ આ વર્ષે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરી છે અને તે ટીવાય બીકોમમાં અભ્યાસ કરે છે. રશ્મિકભાઈના હસ્તે ગોહિલ હિમાની રમેશભાઈ. આ ઉપરાંત પડિયાલ જનકી પણ પાસ કરી છે. પણ આ સરસ ટ્રોફીઓ જે વિદ્યાર્થીઓને મળી છે અને તમારા જે હવે પછી આવતા વર્ષે જે વિદ્યાર્થીઓને મળવાની છે, તો આવતા વર્ષ માટે આ તો મળશે જ, પણ એ સિવાય આપણા માધ્યમિક કેળવણી મંડળ તરફથી પણ વિદ્યાર્થીઓને બીએ અને બીકોમમાં, બીએ હિન્દી અને બીએ ગુજરાતી બંને વિષયમાં અને બીકોમમાં જે ફર્સ્ટ સેકન્ડ થર્ડ યરમાં જે ફર્સ્ટ આવશે એમને 5100 રૂપિયાનું, બીએ સમગ્ર એમાં 5100 રૂપિયાનું તેઓ પુરસ્કાર અર્પણ કરવાના છે. આવતા વર્ષથી શરૂ થશે. એટલે ખૂબ ખૂબ અભિનંદન તમને અને મંડળનો આભાર. હવે હું આગળની પ્રવૃત્તિ માટે અનિલભાઈ ચૌધરીને વિનંતી કરીશ કે તેઓ આવે અને આગળનો કાર્યક્રમનો ક્રમ સંભાળે. માધ્યમિક કેળવણી મંડળ આગલાવ સંચાલિત શ્રી એસ.કે. પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ આગલાવ 31મા વાર્ષિક ઉત્સવ નિમિત્તે આ પ્રસંગે હું આપ સૌને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું. ત્યારબાદ મંચ પર બિરાજમાન આપણે માધ્યમિક કેળવણી મંડળના પ્રમુખ શ્રી દિલીપભાઈ પટેલ, મંત્રી શ્રી પ્રવીણભાઈ પટેલ તથા મંડળના સભ્યશ્રીઓ જગદીશભાઈ, યોગેશભાઈ, મનોજભાઈ શાહ અને ઉપેન્દ્રભાઈ પટેલ, અધ્યાપકગણ તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તો સૌપ્રથમ તો આજના જે 31મા વાર્ષિક ઉત્સવ નિમિત્તે જે પણ વિદ્યાર્થીઓને અહીંથી મેડલ પ્રાપ્ત થયા છે કે પ્રમાણપત્ર જે પણ આપવામાં આવશે, ખાસ કરીને આકલાવ કોલેજનું ગૌરવ વધારનાર અને અમારા હિન્દી વિભાગની જે વિદ્યાર્થીની પ્રિયંકાબેન પઢિયાર અને માહીબેન પટેલ હું ફરીથી અભિનંદન પાઠવું છું. ત્યારબાદ આપણી આ જે કોલેજ છે એ વર્ષોથી જ્ઞાન, શિસ્ત અને સંસ્કારનું પવિત્ર ધામ બનીને અનેક પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓ તૈયાર કર્યા છે. ત્યારબાદ આ અવસર જે છે એ માત્ર ઉજવણીનું નથી, પરંતુ આપણી જે સિદ્ધિઓ, આપણે જે પણ બીએ બીકોમ એફવાય દિવાળી દરમિયાન આપણે જે પણ વિવિધ પ્રવૃત્તિઓ હોય કે શૈક્ષણિક ક્ષેત્રે એમાં આપણે વિવિધ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, એમને શ્રદ્ધાપૂર્વક યાદ કરી અને ભવિષ્ય માટે જે આવનારા વિદ્યાર્થીઓ છે એમના માટે પ્રેરણાનો એક સ્ત્રોત બની શકે છે. ત્યારબાદ તમારા એટલે કે એફવાય દિવાળી બાદ તમારા ટીવાયના જે શૈક્ષણિક પ્રવાસનો એક મહત્વપૂર્ણ તબક્કો કહી શકાય. બીજું કે આજના જે યુવાનો છે એ આવતીકાલનું ભવિષ્ય છે. આજે જે પણ વિદ્યાર્થીઓ ભલે અહીંથી ટીવાયના વિદ્યાર્થીઓ વિદાય લઈને જશે, પણ એના પછી બીજા પણ આવશે એફવાય ટીવાય એ આવશે, તો આપણો જે મહત્વપૂર્ણ તબક્કો પૂરો કરવા જઈ રહ્યો છે ત્યારે તમે તમારા જ્ઞાન અને અનુભવથી તમારા જે સપનાઓ છે, તમારા જે માતા પિતા છે એમના સપનાઓ સાકાર કરો. એક પરિવાર, એક સમાજ અને આપણા દેશના હિતના વિકાસમાં યોગદાન કરો. ત્યારે મને કહેવાનું મન થાય કે આપણા ભારતના યુવાઓના પ્રેરણાસ્ત્રોત એવા સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તો આપણે પણ એફવાય ગમે બીએ બીકોમના વિદ્યાર્થીઓ પણ આપણે પણ શિક્ષણ ક્ષેત્રે આપણા જે પ્રયત્નો છે, આપણી જે સંઘર્ષ છે અને જે મહેનત છે એમના દ્વારા આપણા જે લક્ષ્ય છે પ્રાપ્તિ છે ત્યાં સુધી આપણે પહોંચી શકું છું. ત્યારબાદ એક પ્રેરણાત્મક વાક્ય મને યાદ આવે છે कि जो पानी से जो नहाते हैं, पानी से जो नहाते हैं वो सिर्फ लिबास बदलते हैं. पानी से जो नहाते हैं वो सिर्फ लिबास बदलते हैं, और जो पसीने से जो नहाते हैं, और जो पसीने से जो नहाते हैं वो इतिहास बदलते हैं. तो
તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે પણ પોતાના જીવનમાં કોલેજનું નામ રોશન કરો, સાથોસાથ તમારા માતા પિતા અને પરિવાર અને તમારું પણ એક વ્યક્તિત્વ અલગ બનાવો, જેથી કરીને તમે આગળ પ્રગતિ કરી શકો. ત્યારબાદ આ કોલેજમાંથી ટીવાય, બીએડ અને બીકોમના વિદ્યાર્થીઓ એક નવું જીવન પ્રવાહ શરૂ કરવા જઈ રહ્યા છો. ભલે ટીવાય આપ પૂરું કરશે, પણ તમે કોઈ બીએડ કરવા જશો, કોઈ પીજીમાં જશે, કોઈ અન્ય ક્ષેત્રમાં જશે. એટલા માટે તમારે નવો જીવન પ્રવાહ આપ શરૂ કરવા જઈ રહ્યો છે. ત્યારે આગળનું જે જીવન છે તમારે કુશળતા અને આત્મવિશ્વાસ સાથે તમારે આગળ વધવાનું છે. એમાંથી તમને અનુભવમાંથી ઘણું બધું તમને શીખવાનું મળશે. મન મૂકીને તમે વાંચો, અધ્યયન કરો અને આપણે જે પ્રગતિ છે, આપણું જે લક્ષ્ય છે ત્યાં સુધી આપ પહોંચી શકો. તમારા અંતિમ વર્ષની જે પરીક્ષાઓ છે હવે આવશે તમારા એપ્રિલમાં. તમને વિદાય તો આપીએ છીએ, પણ એ માત્ર પ્રસંગ માત્ર છે, કાયમ માટે વિદાય હોતી નથી. તો તમારા અંતિમ વર્ષની પરીક્ષાઓ માટે આપ સૌને જે ટીવાયના વિદ્યાર્થીઓ છે એમનો હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. ત્યારબાદ આ કોલેજમાંથી વિદાયનો પ્રસંગ માત્ર છે. તમે છો અમારા હૈયામાં સદાકાળ છો. જીવનમાં જ્યારે પણ તમારે આ કોલેજની જરૂર પડે તો આપ માટે આ કોલેજના જે દ્વાર છે એ સદા માટે તમારા માટે ખુલ્લા છે. તમે ક્યારેક પણ અમને ફોન કરીને કે વ્યક્તિગત મળી શકો છો, કોઈ પણ માર્ગદર્શન, તો અમે તમને એ માર્ગદર્શન આપવા માટે તૈયાર છીએ. ત્યારબાદ हमेशा अंत में वो એટલું કહીશ कि ये दौर खत्म हुआ तो क्या हुआ, ये जो आपका दौर है वो खत्म हुआ तो क्या हुआ, एक और नए दौर की आप शुरुआत करने जा रहे हैं, एक और नए दौर की आप शुरुआत करने जा रहे हैं. इसमें कुछ और बात थी, इसमें कुछ और बात थी, उसमें भी कुछ और बात होगी. यानी कि आप जाने वाले हैं यहाँ से, उसके बाद आपकी कोई नई बात होगी. अंते वो ईश्वरना आशीर्वाद आपना तमाम सपनाओं पूर्ण થાય. ભગવાન તમને સુખ, સમૃદ્ધિ અને સફળતાથી નવાજે. તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય અને તમારા જે લક્ષ્યો છે, તમારા જે ધ્યેય છે એમને તમે પ્રાપ્ત કરો એવી અભ્યર્થના સાથે વિરમું છું. જય હિન્દ, જય જય ગરવી. ત્યારબાદ કોમર્સ વિભાગમાંથી ડોક્ટર દેવેન્દ્ર ગાંધીને હું વિનંતી કરીશ કે તેઓ આજના જે પ્રસંગે 11મા વાર્ષિક ઉત્સવ નિમિત્તે વિદ્યાર્થીઓને આશીર્વચન અને શુભેચ્છાઓ આપશે. ગાંધી માધ્યમિક કેળવણી મંડળ આર્ટ્સ કોમર્સ કોલેજ પ્રમુખ સાહેબ, સેક્રેટરી સાહેબ, કારોબારી સભ્યો, અમારી ટીમ વર્કના તમામ સ્ટાફ ભાઈ બહેનો, એક વસ્તુ નક્કી છે કે જ્યાં પ્રવેશ છે ત્યાં વિદાય નિશ્ચિત છે, પણ સમયને જતા વાર લાગતી નથી. તમે સૌ કોઈ જાણો છો. મારે વધારે નથી કહેવું. કોમર્સમાં તો હું પીરિયડ લઉં છું, હું થોડી સૂચનાઓ આપું છું અને મારી સૂચનાઓ થોડી જરૂરી હશે. તમે સ્વીકારો કે ના સ્વીકારો એ તમારે વિચારવાનું. ભગવાને બે કાન આપ્યા છે, એકમાંથી દાખલ થાય બીજામાં ઘણા નીકળી જતી હોય છે. આજના વિદ્યાર્થીઓ ઘણી વખત મળે, હું ઘણી વખત રિક્ષામાં આવું ત્યારે બહેનો કહ્યું ડિગ્રી મળશે, પણ તમારે કોમ્પ્યુટરનો કોર્સ ન કર્યો હોય તો આ વેકેશનમાં કરી નાખજો. સીસીસી ગવર્મેન્ટે ફરજિયાત બનાવ્યું છે, એટલા માટે તમારી જોબ ના. આ એક વસ્તુ નોંધ દેવા જેવી છે આર્ટ્સ અને કોમર્સ દરેક વિદ્યાર્થી. બીજું કે તમે ઉત્તરોત્તર પ્રગતિ કરો. કોઈ અહીં અલ્પવિરામ લાવી દેશે, કોઈ પૂર્ણવિરામ લાવી દેશે. આગળ ઉત્તરોત્તર અભ્યાસ કરજો, અભ્યાસમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો, ટકા આવે, સારી જગ્યાએ આર્થિક પ્રવૃત્તિમાં લાગી જજો. હવે તમારો સમય પ્રવૃત્તિમાં લાગી જવાનો છે. આર્થિક એટલે અર્થશાસ્ત્ર તમે ભણેલા છો, જે ભણ્યા છે એનો ઉપયોગ કરજો અને સારી પ્રગતિના પંથે તમે પહોંચી જાઓ. અમારા સ્ટાફમાં આજે એક ઉત્તર છે, ચિંતનભાઈએ મને કહ્યું
કે સાહેબ દિલીપ કાકાએ કહ્યું, સાહેબ આ કારોબારી સભ્યોએ મને કહ્યું, ચિંતનભાઈ કે તમારામાં આજે એક રૂપતા છે તો સાહેબ અમારું તો કંઈક કરવું હતું, પણ મને દિલીપ કાકા તમે મળ્યા ને આ મારી જોડે પ્રપોઝલ આવ્યું તો મેં ફક્ત એક જ દિવસમાં અમદાવાદ જઈ અને મારી રીતે સ્ટાફની યુનિટી દેખાય એ માટે બહેનોએ જે સાડી પસંદ કરી એ ટાઈપનું મેં આ કામકાજ કર્યું અને મારો વ્યવસાય છે. હું ધંધામાં જોડાયેલો છું, નોકરીમાં જોડાયેલો છું, એટલે તમને મારે વધારે નહીં બહુ સમય નહીં લો, પણ તમે જલ્દી ઠેકાણે પડી જજો. અને બીજી વાત, કદાચ હું ઘણીવાર તો મારા વિચારો રહું છું તો કોઈનું નહીં સાંભળો. કદાચ નોકરી ઓછા પગારની મળે ને તો ગોઠવાઈ જજો, એમાંથી આગળ અવાય. 3 તબક્કા છે. અત્યારે પ્રવેશ છે તમારો, પછી બીજો વિકાસનો તબક્કો અને ત્રીજો પરિપક્વતા. આ મેં નથી કહ્યું, બટલર ગ્રેટ ટોલ્ડ ઇન મેનેજમેન્ટ બુક્સ એને કહ્યું છે. એટલે તમે પરિપક્વતાની અવસ્થામાં પહોંચી જાઓ એવી મારી શુભકામના. આગળ પ્રગતિ કરો તે જય શ્રી આભાર ગાંધી સાહેબ. સરસ મજાનો ગાંધી સાહેબે જે વિદ્યાર્થીઓ છે બીએબી તો એમને શુભેચ્છાઓ પાઠવી. અને હું પણ કહું છું કે ગ્રેજ્યુએશન પછી તમે જે યુપીએસસી, જીપીએસસી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરીને કોન્સ્ટેબલ હોય, પીએસઆઈ, ESI ગમે તે એક્ઝામ તમે પાસ કરીને આપ આપને લક્ષ્ય સુધી પહોંચી શકો છો. ત્યારબાદ આપણી કોલેજમાં જે નવા અધ્યાપક ડોક્ટર રશ્મિભાઈ પટેલ એમનો હું ટૂંકમાં પરિચય આપીશ. ડોક્ટર રશ્મિભાઈ જે પટેલ MA, MPhil, PhD ઇકોનોમિક્સ. આ અહીં જોડાયા પહેલા તેઓ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ હિંમતનગરમાં અધ્યાપન કાર્ય કર્યું અને ત્યાં તેઓનો જે અનુભવ છે 3 વર્ષ સુધીનો છે. ત્યારબાદ ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા જે કેન્દ્રીયકૃત ભરતી કરવામાં આવે છે એ ભરતી દ્વારા તારીખ 1/8/2024 ના રોજ તેઓ અર્થશાસ્ત્ર વિષયમાં અધ્યાપક સહાયક તરીકે નિયુક્ત થયા અને આપણી જે માધ્યમિક કેળવણી મંડળ આંકલાઓ જે છે એ સંસ્થામાં તેઓ જોડાયા. ત્યારબાદ હું ડોક્ટર રશ્મિભાઈ પટેલને વિનંતી કરું છું કે તેઓ સ્ટેજ પર આવે અને એમનું શાલ અને પુષ્પગુચ્છથી મહેમાનો દ્વારા, અતિથિ દ્વારા સન્માન કરવામાં આવે. ડોક્ટર રશ્મિ પટેલ. આપણે કાર્યોના ગણગાથી એમનું જે સન્માન થયેલું છે રશ્મિભાઈ પટેલનું. શાનું છે? ત્યારબાદ આજના જે કાર્યક્રમ 31મા વાર્ષિક ઉત્સવ ને આજના કાર્યક્રમ ને આગળ વધારતા આપણી કોલેજની અધ્યાપિકા મિત્તલ મેડમનું વિનંતી કરીશ કે તેઓ અહીં આવી અને સંચાલન સંભાળે. સોરી, હિન્દી બોલું છે એટલે આવી જાય છે મારે. નમસ્કાર. મંચ પર વિરાજમાન અતિથિશ્રીઓ, આચાર્યશ્રી તેમજ અધ્યાપકગણ અને તેમજ વહાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આ 3 વર્ષમાં ટીએ, બીએ, ટીવાય બીએ અને ટીવાય બીકોમના જે વિદ્યાર્થીઓએ સાથ અને સહકાર ફક્ત ભણવામાં એટલો જ નહીં પણ દરેક પ્રવૃત્તિમાં ખૂબ જ સરસ સહકાર આપ્યો છે અને ઉત્સાહથી ભાગ લીધો છે. એટલે આ વિદ્યાર્થીઓને હંમેશા યાદ રહેશે. આમ તો કહેવાય કે જે ગુરુજનો હોય એમને ગુરુ દક્ષિણાનો જે રિવાજ છે એ વિદ્યાર્થીઓ આ
મોમેન્ટો પ્રસ્તુત કરે. ટીવાય બીકોમના વિદ્યાર્થીઓ પ્રથમ આવી જાય આગળ. હવે ટીવાય બીએના વિદ્યાર્થીઓ આજે આપણે વિનંતી કરું છું કે સન્માન પત્ર સ્વીકારે. અર્પણ કરતા પહેલા સન્માન પત્ર વાંચવા માંગુ છું. તો પ્રિય અધ્યાપકગણ, વહીવટ સ્ટાફ, આજે અમને આ પત્ર દ્વારા આપણને સન્માનિત કરતા અત્યંત ગૌરવની લાગણી થાય છે કે આપણા માર્ગદર્શન, અનિવાર્ય શિષ્ટાચાર, અધ્યાપકના શ્રેષ્ઠ માનદંડોના કારણે આપણી કોલેજ હવે જાણીતી અને પ્રભાવશાળી બની છે. આપના દરેક પ્રયત્નોએ, સમર્પણ ભાવે, નિષ્ઠાએ વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ સંસ્થાના દિગ્દર્શક રૂપે આપનું જ્ઞાન અને અનુભવ અમારા માટે અમૂલ્ય છે. આપના સહચર્ય અને પ્રેરણાથી કોલેજના વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધવા માટે ઉર્જા મળી છે. આ સંસ્થાને ગૌરવશાળી ઊંચાઈએ પહોંચાડવા માટે સમગ્ર કોલેજ પરિવારનું યોગદાન મહત્વપૂર્ણ બની રહેશે. અમે આપણા પ્રત્યે આદર પ્રગટ કરીને આપણે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ અને આપણા ઉત્તમ કાર્ય માટે અનેક શુભકામનાઓ પાઠવતા આ સન્માનપત્ર અર્પણ કરતા અમને હર્ષની લાગણીઓ અનુભવીએ છીએ. ખૂબ આભાર. હું આચાર્યશ્રીને વિનંતી કરું કે આ સન્માનપત્ર વિદ્યાર્થીઓના તરફથી સ્વીકારે. સન્માનપત્રની સાથે સાથે તેઓ
વિદ્યાર્થી પોતાના સ્થાન પર ઉભા થઈ જાઓ.